નમસ્કાર દોસ્તો, નશા મુક્તિની કે વ્યસન મુક્તિની વાત કરવી ને એટલે અમુક ટકા લોકો નબળી માનસિકતાના લોકો જોઈએ, એની માનસિકતા જ નબળી હોય અને દરેક વસ્તુમાં નેગેટિવ પોઈન્ટ દેખાતા હોય. એ લોકો કોમેન્ટમાં ટીલાવાળા ને ફલાણું ઢીકડું ને કંપની બંધ કરાવી દેવી જોઈએ ને આવું બધી નેગેટિવ વસ્તુ એની અંદર આમાં ઠાલવે. પોતાની માનસિકતા ને પોતાના વિચારો જે હલકા એકદમ ગટર જેવા એના વિચારો હોય ને એ કોમેન્ટોની અંદર ઠાલવતા હોય છે. ઠીક છે, કાંઈ નહીં, એ એના સંસ્કારો ને એની માનસિકતા હોય છે. પણ હવે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, આણંદ વિસ્તારનો આ કિસ્સો છે. નશો માણસનું શું બગાડી શકે, નશા કરવાથી કેટલું નુકસાન થાય છે, અવારનવાર એના ઉપર અમે વિડીયા બનાવીએ છીએ અને ઘણા બધી લોકોમાં અવેરનેસ એની આવી છે, જાગૃતતા ફેલાણી છે. સારા લોકો સારા વિચારોને એક્સેપ્ટ ચોક્કસપણે કરતા હોય છે ને વિડીયોને આગળ શેર કરીને અન્ય લોકો સુધી પણ પહોંચાડતા હોય. નબળી માનસિકતાવાળાની કોઈ વાત જ નથી કરવી આપણે, એ તો એનું પ્રદર્શન કરતા જ હોય. પણ આ જે પેપરનું કટિંગ દેખાઈ રહ્યું છે, કેટલી હદે નશાથી નુકસાની જાય છે એ તમે જોઈ શકો છો. સગા માતા પિતાએ દીકરાને હત્યા કરી નાખી. શું કામ? તો કે એ નશો કરી અને અસામાજિક તત્વની પ્રવૃત્તિ કરે, અસામાજિક તત્વો જેવું કામ કરે અને એનાથી હેરાન પરેશાન. અને નશો કર્યા પછી, વ્યસન કરી નશો કર્યા પછી હગી માને ગાળ્યું દે, મારે આનાથી કંટાળી અને હગા બાપે દીકરાનું ઢેમ ઢાળી દીધું. એ નબળી માનસિકતાના નબળી કોમેન્ટો કરવાવાળા વાંચો, તમે સાંભળો. નશો કરીને હગી માને ગાળ્યું દેવાવાળા એને એના બાપે ઢીમ ઢાળી દીધું. એને તે નબળી માનસિકતા જ કહેવાય, હલકી માનસિકતા કહેવાય. એને શું કહેવાય? એટલે સત્ય સનાતન વ્યસન મુક્તિ 2-5 જણા કોઈ કોમેન્ટ નેગેટિવ કરે એનાથી કાંઈ ફેર પડવાનો નથી અને એ કાંઈ બંધ થવાનું નથી. જેને ધંધો કેવો હોય ધંધો કે, ધંધો કરવા માટે અમારી પાસે લાટ બધા ઓપ્શન છે. હું પોતે કારીગર છું, મારી મીઠાઈ બનાવીને વેચું ને તો હું પૂગતો નથી. એટલે લોકોને મારે કહેવાનું એટલું છે કે આ નશા મુક્તિ છે એ કોઈ ધંધો નથી, વ્યસન મુક્તિ. તમારા મગજમાં એકવાર બત્તી થઈ ગઈ એટલે કામ પૂરું થઈ ગયું. હું પોતે વ્યસન કરતો હતો ને મને સમજાણું તો મેં બંધ કર્યું, તો તમે ન બંધ કરી શકો. એના માટે હું તો કહું, તમારે સમજણ કેળવવાની જરૂર છે. લોહી તમને ગમે એનું ચાલે પણ લાળ રસ કોઈની ચાલે નહીં. તમારા જ મોઢામાં જે લાળ રસ બને છે ભગવાનને આપેલી ભેટ છે, એટલું ખાલી તમને સમજાઈ જાય તો તમને કોઈ નશો કે કોઈ વ્યસન તમારું કાંઈ બગાડી ન શકે ને તમારે એની પાસે જવું ન પડે ને એ નશો તમારે કરવો ન પડે. ખુદનો નશો સડે તો બીજા નશા કરવાની કાંઈ જરૂર નથી. માણસનો દેહ મળ્યા પછી સારા કાર્યો થાય તો કરાય, નહીતર પછી આવા વ્યસન કરી અને આવી બધી ઘટનાઓ આપણી સામે આવે. આ કેટલી દુઃખદાયી ઘટના કહેવાય કે દીકરો નશો કરીને અસામાજિક તત્વનું કામ કરે ને હગી માને ગાળ્યું દે, હગા બાપને ગાળ્યું દે, પછી એને હગા માવતરને મારી નાખવો પડે. જેને પેદા કરી જણીને મોટો કરી ખવડાવી પીવડાવી અને પછી એને મારી નાખવા પડે. તો આ કેટલું વિચારવા જેવું છે એમ ટૂંકમાં. એટલે જેને આ વાત યોગ્ય લાગતી હોય ને એ વ્યસન કરવાવાળા, નશો કરવાવાળા લોકો છે ને એના સુધી પહોંચાડી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.